ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓની થોડા દિવસ પહેલા જ અમદાવાદમાં એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ શૌચાલય તોડી નાખ્યું હતું। જાહેર શૌચાલય કોર્પોરેશને બનાવેલું કે ભાઈ એની દુકાનનું બોર્ડ નહોતું દેખાતું અને હવે બીજો એક એવો ભાજપનો નેતા સામે આવ્યો છે કે જેમાં એની દાદાગીરી સામે આવી છે। એણે પણ આ જ કર્યું છે। શાહપુરમાં કોર્પોરેશને બનાવેલું જાહેર શૌચાલય એણે તોડી નાખ્યું છે કારણ કે એની દુકાન આગળ હતું। હિતેન્દ્ર પરમારના સંબંધીનું દુકાન પાસે એટલે સંબંધીએ આ દુકાન પાસે જે શૌચાલય હતું એ તોડી નાખ્યું છે। 2 મહિના પહેલા દુકાન શરૂ કરવામાં આવી હતી અને શૌચાલય તોડી પાડવાથી હજી પણ આ ઘટનાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અજાણ છે। એ પણ તંત્રની એક બાહોશી અને તંત્રનો આ સ્માર્ટ તંત્ર કેવું છે એનું ઉદાહરણ છે। વધુ માહિતી સાથે ફોનલાઈન પર સહયોગી સંવાદદાતા કશ્યપ જોડાયા છે। કશ્યપ, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓ કે પછી એમના સગા સંબંધીઓ આવા તો કેવા ફાટીને ધુમાડે ગયા છે કે જાહેર શૌચાલય તોડતા પણ એમના હાથ નથી ખચકાતા અને કાયદા અને વ્યવસ્થાની જરા પણ એમને કોઈ પડી જ નથી। બિલકુલ નુપુર, વધુ એક કિસ્સો અમદાવાદ શહેરમાં પ્રકાશમાં આવ્યો છે અને જેમાં શાહપુર વોર્ડના જે વોર્ડ પ્રમુખ છે ભાજપના હિતેન્દ્ર પરમાર, તેના સંબંધીની આ દુકાન હતી ને તે દુકાન લગભગ 2 માસ પહેલા ચાલુ કરવામાં આવી હતી। જ્યારે આ ભજીયાની દુકાન ચાલુ કરવામાં આવી ત્યારે શૌચાલય જે છે તે તેની દુકાનમાં બાધારૂપ જણાતું હતું ને તેના કારણે કોર્પોરેશનની કોઈ મંજૂરી વિના જ તેને તોડી પાડવામાં આવ્યું હતું। આસપાસના લોકો એવું કહી રહ્યા છે કે અહીં ગંદકી ખૂબ થતી હતી, પરંતુ ગંદકી થતી હોવાના કારણે ગંદકી દૂર કરવા માટે થઈને ફરિયાદ કરવી જોઈએ, પરંતુ આ તો સત્તાનો દુરુપયોગ કરીને કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલું જાહેર શૌચાલય છે તેને જે તોડી પાડવાની ઘટના જે છે તે વધુ એક પ્રકાશમાં આવી છે। આ મામલે હાલ માહિતી જે પ્રમાણે સામે આવી રહી છે તે મુજબ શાહપુર વિસ્તારમાં આજે શૌચાલય તોડી પાડવામાં આવ્યું છે, જેને લઈને માધુપુરા પોલીસ મથકમાં જાણવા જોગ અરજી જે છે તે કોર્પોરેશન દ્વારા આપવામાં આવી છે અને હાલ કોર્પોરેશન દ્વારા આ અંગે દંડનીય કોઈ કાર્યવાહી જે છે તે હજી સુધી નથી કરવામાં આવી। બિલકુલ નહીં, આમાં કેવું ખબર હે, અહીંયા ગંદકી થતી હતી, બેફામ ગંદકી થતી હતી। કેવું ખબર હે, અહીં એકી કરવા આવે ને બધા તો અંદર હગી જાય ને એ બધું ખરાબ કામો થતા હતા મુતેડીમાં, સમજ્યા? હવે આપણે ઘણી વખત ને ફરિયાદો કરી, પૈસું સાફ કરીને જાય, ભાઈ પાછી એવી ને એવી આશું આ મુતેરી લાયક જ નથી। ટાઈમ થયો આને, મુતેરીને ટાઈમ થયો છૂટ્યાને, પણ બહુ ગંદકી કરતા હતા આજુબાજુ।